તો ભાઈ હું નોકરીથી ઘેર આવ્યો એટલે જો વંશભાઈ કેવો અકળા આવી ગયા આપણી પાસે. તો ભાઈ મસ્તીના મૂડમાં હતો એટલે જો આવીને મારી જોડે ડાયરેક્ટ ચોંટી પડ્યો અને મારી જોડે મસ્તી જ કરવા માંડ્યો હતો. મિત્રો આજે મંદિરે પ્રસાદ ચડાવવાની હતી એટલે જો આપણે ડીશ તૈયાર કરી લીધી ને પછી આપણે ડીશ લઈને નીકળી ગયા મંદિરે જવા માટે. મારી આગળ તો વંશભાઈ જો સતર ચાલવા ભાઈ જોડે પહોંચી ગયો સીધો મંદિર. પછી પહોંચ્યો ત્યાં પણ એનાથી દાદર તો ચડાયો નતો એટલે ભાઈ મેં એને દાદર ચડાવીને પછી મંદિર આવીને પાછો મસ્તી મજાક કરવા ભાઈ જોડો. પછી આપણે મંદિરની અંદર જઈને ચામુંડા માતાજીના દર્શન કરી લીધા હતા. તો મિત્રો તમે બી દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો. પછી આપણે આરતીની શરૂઆત કરી દીધી હતી. આરતી પૂરી થઈ ગઈ હતી અને હું ને વંશભાઈ બંને જણા પ્રસાદ લેવા માટે તૈયાર થઈને ગોઠવાઈ ગયા હતા ભાઈ. અને પછી પ્રસાદ વેચવા આવી ગયા હતા અને વંશુભાઈને પ્રસાદ મળી ગયો એટલે જો ઝાપટવાની તૈયારીમાં જ હતો.